સરસના દિવસની સરસ શરૂઆત કરી કે જાતે મહેનત કરીને પગભર થયેલાને પોતાના પગરખાની કિંમત હોય છે સાહેબ, કેમ કે સમય સંબંધ એને સમાજે શીખવાડી દીધું હોય છે, ઘણું બધું શીખવાડી દીધું હોય છે. એટલે પોતાની કિંમત માણસને પોતાની જાતે જ ખબર હોય છે. ગરીબને પણ પોતાની કિંમતની ખબર હોય છે અને અમીરને પણ પોતાના કિંમતની ખબર હોય છે. સરસ શરૂઆત કરી, સરસ સુવિચાર હતો. અને આજે લગ્નનો વિડીયો થોડો ઘણો છે એ મૂકીશું, તે તમે જોજો. અમારે રામદેવભાઈ ગયા હતા એ ઉતારી આવ્યા છે થોડોક, અને દીકરી બાના વિદાયનો છે થોડોક, એ પણ આપણે જોઈ. અને મારો વિડીયો જો બને તો શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અમારા બાની જાત્રાએથી આવતા રહ્યા છે, રાત્રે 12:30 વાગે આવ્યા હતા. એટલે એવું બધું છે. અને મારા વ્લોગ તમે પૂરેપૂરો જોજો, ફૂલ વોચ ટાઈમ દેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ. બધાને કેમ છો? બધાય મજામાં? અમે પણ અહીંયા મજામાં છે. અને સરસના દિવસની સરસ સુવિચાર સાથે કરી. બધા કપડાં સુકાય છે. બાના આજે જાત્રાએથી આવ્યા હતા એના બધા કપડાં ધોયા છે, હાથે ધોયા, મશીનમાં નાખ્યા નહોતા. અને અહીંયા મારે મા કાળીમાની ધજા દેખાય જો, લીલા લેર કરે તોરણિયાની વચ્ચે. અને હાલો આપણે મહાદેવના દર્શન કરી લઈએ. ધજાના દર્શન કરવાથી મહાદેવના દર્શન કરવાનું ફળ મળે છે. જય મહાદેવના પડે, હર હર મહાદેવ. સરસનું આવું કંઈક વાતાવરણ છે, ઠંડી ઠંડી છે. અમે જો દેખાય નદી. પૂજા સિમ એમાં મને ભાજી લાગે તો એ તું આ રહી જો. હા રે, વાહ રામદેવસિંહ, વાહ. મેં કીધું રામદેવ તો આમાં શું આવ્યો તો રામદેવ કે બાપેલા જોત કરે આ ઠેલીની કાંઈ જરૂર પડી અને મોટા મોટા હે બા હું કયો આ તમારે રામદેવ લઈ આવ્યો, હું કયો કાંઈ ઠેલીની પોતાની કાંઈ જરૂર પડી દીકરા બુદ્ધિ કેવી પડે કોને? તમે માતાને મઠે આવી ગયા નહીં? રામની બુદ્ધિ જોઉં આ કેવી રીતે લઈ આવ્યો અને કાંઈ જોયું. વાહ, બહુ બોરહાઓમાં હે નોકરી દે, નોકરી દે ને છોકરી દે. એ રામદેવ બા શું કે બીજે બધે મેં માતાજીએ કીધું મારે રામદેવ નોકરી દે, નોકરી દે ને છોકરી દે. નોકરી માખી ઉડે છે તાર માથે, કેમ માખી ઉડે જો? 2-3 તો બેઠ્યું છે. 3 દીધ નહીં, 5 દીધ કેમ? હવે જ્યાં ને કાલના છે ને ઓલો ખંભાળિયાથી લસકો ખાઈ આવ્યો ને ત્યાં ઉડ્યો છે બધે, એટલે હે રામદેવ શું કે કેમ છે તને? મજા આવે? તમે હે કાલ તમે કહેતા લુગડે ડાઘ ના પડે તો જ્યાં અહીંયા પડ્યો. આ કાલના લુગડા છે, કપડા આપણે દેશી ભાષામાં લુગડા કહેવાય નહીં. હા સારું, વાંધો નહીં. હાલો તો જમવા બેસી જાય. મગનું શાક. બેનનું હનુમાનજી જેવું કામકાજ છે, જેમાંથી લંકા વાનર સેનાને પતન ગમે કીધું આ રોટલા
તો બધાને ફરીથી જય માતાજી.